નમસ્કાર। આજે પોપ્યુલર ડિફેન્સ એકેડમી અને સ્કૂલની અંદર આપણી સાથે પધારેલા છે શિવમ બામણિયા, જેઓ ઇન્ડિયન એરફોર્સની અંદર છે ને સિલેક્શન થયા છે। તો એ એક ગરીબ પરિવાર, જેવી રીતે કે મછવારા પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને એમને એવી મહેનત કરી, સાથે સાથે કામ કરતાં કરતાં પણ એવી રીતે મહેનત કરી જેથી કરી અને આજે એમનું સિલેક્શન થયું છે, જેને કહેવામાં આવે ને કે લગાતાર કોશિશ કરવાથી એમને એટલી કોશિશ કરેલી છે અને ત્યાર પછી સિલેક્શન થયું છે। તો એવું છે કે આજે આપણે શિવમભાઈને કહેશું કે તે કેવી એની સફર રહી અત્યાર સુધીની અને સાથે સાથે એમના પરિવાર વિશે થોડીક માહિતી આપે। શિવમભાઈ। મારું નામ બામણિયા શિવમ સુકરભાઈ છે। હું સફરાઓથી આવું છું અને હાલમાં મારું ઇન્ડિયન એરફોર્સમાં સિલેક્શન થયું છે। જ્યારથી ઇન્ડિયન એરફોર્સનું ડ્રીમ જોયું હતું ત્યારે એમ મગજમાં એમ જ હતું કે ગમે એમ કરીને પાસ થવું છે અને સિલેક્શન લેવું છે। અને ગામવાળા કોઈને વિશ્વાસ નહોતો કે આ છોકરો પાસ થાય એને એમ, એટલે એક મનમાં એમ એવું પણ હતું કે પાસ થઈને બધાને દેખાડવું છે અને મમ્મી પપ્પાનું નામ આખા ગામમાં રોશન કરવું છે એમ। એટલે સ્ટાર્ટિંગમાં તો એક્ઝામ દીધી પણ ત્યારે કંઈ આખી તૈયારી નહોતી, એટલે કંઈ આમ પાસ નહોતી અને અરખા માર્કમાં આવ્યા। પછી બીજી વખતે દીધી ત્યારે પણ અરખા ન આવ્યો, પણ ત્યારથી પછી એમ થયું ને કે ઘરે કાંઈ તૈયારી થઈ એમ નથી, એટલે પછી એકેડમીની ઓલું ગોઈતી, એટલે એકેડમી અત્યારે હાલમાં પોપ્યુલર ડિફેન્સ એકેડમી છે રાજકોટ ત્રંબા, તો તેનો કોન્ટેક્ટ કર્યો અને રાજેશ સરનો નંબરને લીધા અને બધી વાતચીત કરી, એટલે સરે કીધું કે વાંધો નહીં કે અહીંયા તું તૈયારી કર। અને અહીંયા તૈયારી કરવા આવ્યો, એક્ઝામની તૈયારી કરી, ફિઝિકલને બધું કર્યું, પછી તો પણ એ કહે છે ને કે મહેનત કરતા હોય છતાં પણ ક્યારેક પાસ ન થાય। તો એવી રીતના જ હું 7 વાર ફેલ થયો ઇન્ડિયન એરફોર્સમાં, અને અત્યારે હાલમાં મારું લાસ્ટ એટેમ્પ હતું અને આ 8મો એટેમ્પ હતો। તો એવું કહે છે ને કે જ્યાં સુધી તમે કોશિશ કરો ના મૂકો ત્યાં સુધી कोशिश करने वालों की कभी हार नहीं होती, એનો મતલબ સક્સેસ કરીને આપણે બતાવેલું છે। આપણે શિવમભાઈએ લગાતાર કોશિશ કરતા રહ્યા, તો કોશિશ કરશું તો અચૂક આપણને આપણા ડ્રીમ સુધી પહોંચી શકશું। જય હિન્દ।